જ્યારે પણ આપણે કોઈ પણ કેટેગરીનું વર્ક કર્યું હોય ફિલ્ડમાં ગ્રાહકોને રિલેટેડ, ત્યારે આપણે તેની ઇન્વેન્ટરી લેવાની જરૂર પડે છે અને આપણે એક આ પ્રકારની જે શીટ છે મેન્યુઅલી ટાઈપ કરવી પડે છે. એટલે કે એક કાગળની ફાઇલમાં ફાઇલ કરીને લઈ જવું પડે છે, પછી તેમાં એન્ટ્રી કરવી પડે છે અને આ જ એન્ટ્રી પછી આપણે ઓફિસ આવીને આપણે એક્સેલ ફાઇલમાં કરતા હોઈએ છીએ અને તેની અલગથી આપણે પ્રિન્ટ પણ નીકાળતા હોઈએ છીએ. તો આ વર્કને મેં ઓનલાઈન લઈ જવાની ટ્રાય કરી છે, તો હું તમને તેનો ડેમો બતાવું. તો અહીંયા તો પહેલાં લોગિન સ્ક્રીન છે, એ સિમ્પલ અત્યારે રાખેલી છે કેમ કે ઓલરેડી એને આપણે ચેન્જ કરશું પણ પાછળથી. તો અહીંયા તમારી જે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ છે તે ઓપન થઈ ગયેલ છે. અહીંયા તમારું નામ આવી જશે, અહીંયા નીચે તમારો એમ્પ્લોયમેન્ટ નંબર આવી જશે. હવે પહેલાં તમારે શું કરવું પડશે, તો કે જે કન્ઝ્યુમરની અથવા તો જે એપ્લિકાન્ટની તમારે ઇન્વેન્ટરી લેવાની છે તો પહેલાં તમારે તેને એડ કરવો પડશે. તો અહીંયા એડ એપ્લિકાન્ટ આપેલું છે, તો અહીંયા ગો ટુ એડ એપ્લિકાન્ટ પર ક્લિક કરવાની છે. ત્યારબાદ અહીંયા એસઆર નંબર ઇનપુટ કરવાનો છે. તો અત્યારે હું એસઆર નંબર 6x1 એડ કરું છું. ત્યાર પછી કોન્ટ્રાક્ટ નેમ એટલે કોન્ટ્રાક્ટરનું નામ આવશે અહીંયા, તો એ નામ હું અત્યારે એન્ટર કરું છું, ડીવી સિંધા. ત્યાર પછી વર્ક ઓર્ડર નંબરમાં હું 1 ઇનપુટ કરું, સબ વર્ક ઓર્ડરમાં પણ 1 ઇનપુટ કરું છું, ટીએસ નંબરમાં 101 એન્ડ આજની ડેટ હું ઇનપુટ કરી દઉં છું. સ્કીમ તો કે હું સ્કીમમાં એનડી આપી દઉં છું. ત્યાર પછી કન્ઝ્યુમર નમ્સ જે નેમ છે તેનું હું ABC XYZ કરી દઉં છું અત્યારે, અને વિલેજમાં હું નાપા આપું છું. ત્યાર પછી ઇન્વેન્ટરી ટાઈપ STLT તો આપણે અહીંયા રાખી દઈએ વેરિયસ, અને પીઓ નંબરમાં હું 1 આપું છું. હવે હું અહીંયા એડ કન્ઝ્યુમર પર ક્લિક કરીશ એટલે એ જે રેકોર્ડ છે ઇનપુટ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો રેકોર્ડ એડેડ સક્સેસફુલી. હવે બીજો રેકોર્ડ તમારે ઇનપુટ કરવો છે તો સેમ પદ્ધતિથી તમે તેને ઇનપુટ કરી શકો છો, પરંતુ તમે જે અત્યારે એસઆર નંબર ઇનપુટ કર્યો એ જ એસઆર નંબર ફરીવાર તમે ઇનપુટ નહીં કરી શકો. હવે તમારે જે ઇનપુટ કર્યો ડેટા એ તમારે જોવું હોય તો અહીંયા હોમ પર ક્લિક કરવાની છે. ત્યાર પછી વ્યૂ એપ્લિકાન્ટ પર આવવાનું છે. ફરીવાર બતાવી દઉં, હોમ પર આવીને અહીંયા સેકન્ડ ઓપ્શન છે ડિસ્પ્લે એપ્લિકાન્ટ. તો અહીંયા વ્યૂ એપ્લિકાન્ટ પર ક્લિક કરશું એટલે આપણે જે ડેટા ઇનપુટ કર્યો તો એ આપણને મળી જશે. હવે તમારે આ રેકોર્ડ ખોટો આખો નખાઈ ગયો છે તો એને ડિલીટ કરવો હોય તો અહીંયા ડિલીટ કરી શકશો. હવે સપોઝ તમારે કોઈ પણ ડેટાને ચેન્જ કરવો છે, સપોઝ આ જે નેમ છે ABCXYZ તે તમે ભૂલથી ખોટું નાખી દીધું, તેને તમારે કરેક્ટ કરવું છે તો અહીંયા અપડેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમે તેને અપડેટ કરી શકશો. તો હું અહીંયા ઇનપુટ કરી દઉં છું VG કેશવાણી, અને અહીંયા અપડેટ રેકોર્ડ પર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો નામમાં VG કેશવાણી આવી ગયું. તમે કોઈ પણ ડેટા અહીંયાથી તમે એ કરી શકશો, બરાબર. ત્યાર પછી હવે આની ઇન્વેન્ટરી આપણે લેવાની છે, એટલે કે અહીંયા જે સીટ છે આ સીટ પ્રમાણે ડેટા ઇનપુટ કરવો છે તો શું કરવું પડે, તો એની માટે ફરીવાર હોમમાં જવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા એડ એપ્લિકાન્ટ ઇન્વેન્ટરી ડિટેલ લખેલું છે, તેમાં એડ ડિટેલ પર ક્લિક કરવાનું છે. એટલે એક આપણી જે ઇન્વેન્ટરી જે છે તેના બધા જ જે ફિલ્ડ હોય અહીંયા આવી જશે. તો પહેલાં તમારે સિરિયલ નંબર એડ કરવાનો છે. તો આ સિરિયલ નંબર એડ કરશો તો બાજુમાં ઇન્વેન્ટરી આઈડી આવી જશે, એ તમારે કામની નથી. સપોઝ હું ખોટો સિરિયલ નંબર ઇનપુટ કરીશ તો મને મેસેજ આપશે નો મેચિંગ રેકોર્ડ ફાઉન્ડ. હવે મારો જે એસઆર નંબર છે 6x1 હતો તો તે ઇન્વેન્ટરી આઈડી આવી ગઈ. હવે લોકેશનમાં અહીંયા હું આપું છું EXT, બરાબર. અહીંયા એક્ઝિસ્ટિંગ PHC પોલ ST તો કે 1 રાખું છું, ત્યાર પછી 1 રાખું. તો આ ડમી ડેટા અત્યારે હું ઇનપુટ કરું છું તો એ 2 રેકોર્ડ મેં ઇનપુટ કર્યા અને ઇન્સર્ટ ડેટા આપું છું, તો કે રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી. હવે ત્યારબાદ બીજો રેકોર્ડ ઇનપુટ કરવો હોય તો ફરીવાર અહીંયા તમારે એસઆર નંબર ટાઈપ કરવો પડશે અને લોકેશનમાં અહીંયા 1 આપું છું, અહીંયા 1 કરી દઉં છું 2-3 જગ્યા પર, બરાબર. અને તેને આપણે ફરીવાર ઇન્સર્ટ કરી દઈએ. ત્યારબાદ હજી એક રેકોર્ડ ઇનપુટ કરવો છે તો ફરીવાર અહીંયા તમારે એસઆર નંબર એડ કરવો પડશે. અહીંયા લોકેશનમાં 2 આપી દઉં છું, અહીંયા હું 63 kV નું TC 1 આપું છું, અહીંયા જે LTABC છે 1.1 આપું છું અને ઇન્સર્ટ કરું છું, બરાબર. તો આ રેકોર્ડ ઇનપુટ કર્યા હોય એ રેકોર્ડ જોવા હોય તો હોમમાં જવાનું છે. હોમમાં જઈને અહીંયા ડિસ્પ્લે એપ્લિકાન્ટ ડિટેલ છે એમાં અહીંયા વ્યૂ ડિટેલ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એસઆર નંબર જે છે એને ટાઈપ કરીને સર્ચ કરવું પડશે. તો સર્ચ થઈને તમે 3 રેકોર્ડ ઇનપુટ કર્યા તો 3 રેકોર્ડ તમને બતાવશે. હવે સપોઝ તમે આ જે રેકોર્ડ ઇનપુટ કર્યા એમાં તમારે ભૂલથી કંઈ પણ ખોટું નખાઈ ગયું હોય તેને ચેન્જ કરવું હોય તો અહીંયા અપડેટ પર ક્લિક કરવાની છે. હવે અહીંયા 1 PHC છે ત્યાં હું 2 કરી દઉં અને અહીંયા 1 છે ત્યાં પણ 2 કરી દઉં. ત્યાર પછી હવે જો કોઈ અન્ય ફિલ્ડ તમારે એડ કરવું હોય, અહીંયા 200 kV નું TC છે એક એડ કરવું છે તો એક હું ત્યાં કરી દઈશ. તો એ રેકોર્ડ પણ અપડેટ થઈને આવી જશે અને અપડેટ પર ક્લિક કરી ફરીવાર અહીંયા તમારે સર્ચ કરવો પડશે તે એસઆર નંબર. તો અહીંયા તમે જોઈ શકો છો 200 kV નું TC આવી ગયું અને પહેલાં આપણે 2 કર્યું હતું બંને 1ની જગ્યાએ, એ પણ આવી ગયો. હવે સપોઝ તમારે કોઈ પણ રેકોર્ડ જોતો નથી આમાંથી અથવા ખોટો બાય મિસ્ટેક એડ થઈ ગયો છે તો એને સિમ્પલી અહીંયા જો ડિલીટ પર્ટિક્યુલર રેકોર્ડનું ડિલીટ અલગ અલગ બટન આવે છે તેના પર તમે ક્લિક કરશો તો એ ડિલીટ થઈ જશે.
હવે વાત કરીએ મેન વસ્તુ છે એક્સેલ ફાઇલ, કેમ કે આવું લઈને મારે ફિલ્ડમાં જવું નથી, મારે તો મોબાઈલ થ્રુ જ બધું થવું જોઈએ. તો એની માટે સિમ્પલી અહીંયા મેં એક બટન મૂક્યું છે એક્સપોર્ટ ટુ એક્સેલ. તો એની ઉપર હું ક્લિક કરીશ એટલે એક એક્સેલ ફાઇલ જનરેટ થઈને ડાઉનલોડ થઈ જશે, અને એના પર હું ક્લિક કરીશ તો તે ઓપન થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કન્ઝ્યુમરની જે ડિટેલ છે, એપ્લિકાન્ટની જે ડિટેલ છે એ બધી જ આવી જશે, બરાબર. સ્કીમ, વિલેજ બધું જ આવી જશે. અને ત્યાર પછી જે કંઈ પણ પેલા ફિલ્ડ હોય તે આપણે 60 થી 65 જેટલા ફિલ્ડ છે એ બધા આવશે. અને જે ડેટા આપણે ઇનપુટ કર્યો હોય અહીંયા જો 2 1 અને એનો ટોટલ પણ અહીંયા નીચે આવી જાય 2 1, અહીંયા એનો ટોટલ પણ આવી જાય. એટલે એક્ઝિસ્ટિંગ બધા જ રેકોર્ડ અહીંયા આવી જાય છે. અને ઉપર નામ પણ MGVCLના તમે કર્મચારી હો તો એ આવી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ. અહીંયા થોડું હું સ્ક્રોલ કરીશ એટલે તમને મળી જશે. તો જોઈ શકો છો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ. તો આપણી આ એક્સેલ ફાઇલ જે છે એ ઓટોમેટિક જનરેટ થઈ ગઈ. હવે આમાં પ્રશ્ન બીજો શું થાય તો કે અત્યારે આપણે વેબ બનાવ્યું અને આ પણ જે છે મોબાઈલ ફ્રેન્ડલી જ છે. મોબાઈલમાં જો આ વેબસાઇટ આપણે લાઈવ કરી હોય તો મોબાઈલ થ્રુ પણ તમે આને હેન્ડલ કરી શકો છો. હોમમાં જઈએ, બરાબર. તો અહીંયા ગો ટુ એપ્લિકાન્ટ ડિટેલ, તો અહીંયા સિરિયલ નંબર તમે મોબાઈલ થ્રુ પણ આવી રીતે ઇનપુટ કરી શકો છો. એવું જરૂરી નથી કે એપ્લિકેશન બનાવી, પરંતુ એપ્લિકેશન હોય તો વધારે મજા આવે. બાકી આ મોબાઈલમાંથી પણ આ પરફોર્મ થવાનું છે. તો અત્યારે એક આ નાનું મોડ્યુલ બનાવ્યું છે. હવે સેકન્ડ ફેઝમાં થોડુંક એડિટ કરીને મોબાઈલ એપ્લિકેશન બનાવવાની આપણે ટ્રાય કરીશું, જેથી કરીને આપણું જે મેન્યુઅલ વર્ક છે એ ઘટી શકે અને ખોટા જે કાગળિયા વેસ્ટ થાય છે એ વેસ્ટ ના થાય. તો તમે તમારો જે અભિપ્રાય છે એ કમેન્ટમાં જરૂર જણાવજો કે આ સિસ્ટમ શું તમને કામ લાગશે અથવા તો આમાં શું સુધારા આપણે બીજા કરવા જોઈએ. ધન્યવાદ.